નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નો ભવ્ય શુભારંભ। કાયદા અને ક્રિકેટના સમન્વય સાથે બરોડા બાર એસોસિએશન દ્વારા આયોજિત સિઝન 2 એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સેવાસી ખાતે ક્રિકેટ મેદાનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। વકીલોના ખેલદિલી અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં એડવોકેટ ક્રિકેટરોએ ઉમંગભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટનો શુભારંભ વિધિપૂર્વક રિબન કાપીને કરવામાં આવ્યો હતો, જેની સાથે જ કાયદાના આંગણામાંથી આવેલા ક્રિકેટરોનો જંગ શરૂ થયો। આ શુભારંભ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત એડવોકેટ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિત રહી હતી, જેમાં ગુજરાત કાઉન્સિલર મેમ્બર એડવોકેટ નવીન પટેલ અને રણજીતસિંહ રાઠોડ ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે બરોડા બાર એસોસિએશનના સેક્રેટરી જગત દેસાઈ, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, ઉપપ્રમુખ સ્નેહલ સુથરિયા અને સેક્રેટરી રાજુભાઈ ધોબી તથા ટ્રેઝરર એડવોકેટ નિમિષા ધોત્રે સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વરિષ્ઠ એડવોકેટની હાજરીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ ટુર્નામેન્ટ કાયદાકીય કાર્યોની વ્યસ્તતા વચ્ચે વડીલોને શારીરિક પ્રવૃત્તિ અને સામાજિક મેળાવડા માટે એક અનોખું મંચ પૂરું પાડે છે। મેદાન પર કાયદાની ધાર છોડી ક્રિકેટના શોટ લગાવવા માટે વકીલો સંપૂર્ણપણે તૈયાર છે। વિપુલ પરમારનું સ્વાગત ગ્રાઉન્ડ પર પીચ પર જ વિરાટ વાઘેલા કરશે। કોઈ ઉમેદવાર ભાઈ એવું ના લાગવું જોઈએ કે ભાઈ મને કેમ આપ્યું નહીં બુકે। બરોડા બારના એક્સ પ્રેસિડેન્ટ હસમુખભાઈ ભટ્ટ સાહેબનું સ્વાગત હિરેન રાણા કરશે। સાહેબનું સ્વાગત સાગરભાઈ કરશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર રણજીતસિંહ રાઠોડ, બરોડા બારના એક્સ પ્રેસિડેન્ટ, એક્સ વાઇસ પ્રેસિડેન્ટ, એડવોકેટ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક રીતેશભાઈ નાયક, વડોદરા વકીલ મંડળ તરફથી દરેક સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ એડવોકેટ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે આપેલું છે। જેમાં દર વર્ષે અમારા વકીલોની જે છુપી ક્રિકેટ રમવાની જે કળા છે, એમની જે કુને છે એ લોકોનું, એવા ક્રિકેટરો ઉભરીને સામે આવે છે। ખૂબ સારી ટુર્નામેન્ટ થાય છે। સારા સારા પ્લેયર્સ, જે સમાજને એવું લાગે કે આ વકીલો શું કરતા હશે, પણ એ વકીલો જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉતરે છે ત્યારે એ લોકો ક્રિકેટર જેવા રૂપમાં આવે છે અને જેવી રીતે વકીલાતમાં સારી વકીલાત કરીને એમના અસીલો પ્રત્યે નિષ્ઠા નિભાવીને જીતાડે છે કેસો, એ રીતે ક્રિકેટમાં પણ પોતે સારો રોલ નિભાવે છે અને સારી ટુર્નામેન્ટ થાય એ રીતનો પ્રયત્ન કરે છે। તો આ વકીલ મંડળ વડોદરાનું દરેક વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે આખા વડોદરા શહેરમાં નહીં પણ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે અને સારામાં સારી ટુર્નામેન્ટ છે। લોકો બહારથી પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે આવે છે અને ઉત્સાહથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે, જેથી દરેક ખેલાડી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એ તમામને અમો તમામ ઓર્ગેનાઇઝર તરફે શુભકામનાઓ પાઠવીએ છીએ અને સારામાં સારી ટુર્નામેન્ટ થાય એવી શુભકામના પાઠવીએ।